નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। ચૈત્ર વદ તેરસ કે જે તિથિ મા શીતળાને સમર્પિત છે। શીતળા સાતમની જેમ જ ચૈત્ર વદ તેરસના પણ શીતળા માતાનો વ્રત કરવાનો રિવાજ છે। ચૈત્ર વદ તેરસ એટલે કે શીતળા તેરસના દિવસે વ્રત કરવાથી આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે। શીતળા તેરસના દિવસે ઘણી જગ્યાએ મેળાઓ ભરાતા હોય છે અને શીતળા તેરસના દિવસે શીતળા માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। શીતળા તેરસના આગળના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમીને વ્રત કરવાનું હોય છે। આગળના દિવસે રસોઈ કરી ચૂલાની પૂજા કરી હોવાથી શીતળા તેરસના દિવસે કોઈ પણ ગરમ વસ્તુ બનતી નથી। શીતળા તેરસના સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે અને એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી જે નિસંતાન દંપતી છે તેઓને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને તેમજ જો વારંવાર તમારું બાળક માંદું પડતું હોય તો તેને માતાજી રોગ મુક્ત કરે છે। ચૈત્ર માસની વદ પક્ષની તેરસના દિવસે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનાર દરેક સ્ત્રીઓ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી આખો દિવસ ટાઢું ખાઈ આ વ્રતનું પાલન કરે છે। આ દિવસે ચૂલો ના સળગાવવાનો પણ અનેરો રિવાજ છે। આ દિવસે વ્રત કરનાર દરેક સ્ત્રીઓ ઘીનો દીવો કરી શીતળા માની વાર્તા કરે છે અથવા તો વાર્તા સાંભળે છે। આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। દોસ્તો, શીતળા માતાનો સ્વરૂપ અનેરું છે, જેમાં ગદર્ભ પર માતાજીની સવારી છે અને એક હાથમાં કળશ પણ ધારણ કર્યું છે। મિત્રો, આપ સર્વે જાણતા જ હશો કે શીતળા માતાને ઠંડી રસોઈનો ભોગ આપવામાં આવે છે અને આપ સૌ શીતળા માતાને ઠંડી રસોઈનો ભોગ ધરાવતા જ હશો, પરંતુ શું તમે એ જાણો છો કે શીતળા માતાને ઠંડી રસોઈનો ભોગ શા માટે ધરાવવામાં આવે છે? દોસ્તો, આપણી ભારતીય સંસ્કૃતિ અને તેમાં પણ હિન્દુ સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે તેનો સંબંધ ઋતુ અને સ્વાસ્થ્ય તથા સદભાવ અને ભાઈચારાથી છે। આ દિવસોમાં મોસમ બદલાય છે અને ગરમી પણ વધતી જાય છે। ટાઢી રસોઈ મૂળ આ અવધારણાથી સંકળાયેલ પર્વ છે। શીતળા તેરસના દિવસે દરેક લોકો ઠંડી રસોઈનો ભોગ કરે છે અને શીતળા માતાને ઠંડી રસોઈનો ભોગ ધરાવે છે। શીતળા તેરસના દિવસે શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે। આ આપણી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગરમીથી આંખોનો ખ્યાલ રાખવાનો સંકેત આપે છે। શીતળા તેરસના દિવસે દરેક લોકો ઠંડા પકવાન ખાય છે અને આ દિવસે દાન પુણ્ય કરવાનો ખૂબ જ મહિમા છે। આ પરંપરા જણાવે છે કે આપણા પૂર્વજો ઋતુ પરિવર્તનને સ્વાસ્થ્યની સાથે પરોપકારથી જોડીને રાખે છે। હવે આપણે સર્વે સાંભળીએ શીતળા માતાજીની વાર્તા, જે આ મુજબ છે। એક ગામમાં એક ડોશીમાં પોતાના બે દીકરા અને વહુઓ સાથે રહેતા હતા। તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી। બંને દેરાણી જેઠાણીને એક એક દીકરો હતો। ચૈત્ર વદ બારસનો દિવસ આવ્યો। નાની વહુ શીતળા તેરસનું વ્રત કરવા માટે આગળના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો દીકરો ઘોડિયામાં સૂતો હતો। નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું। એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવડાવવા લાગી અને ધવડાવતા ધવડાવતા તેની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ। રસોડામાં ચૂલો સળગતો રહ્યો। મધરાત થતાં શીતળામાં ફરવા નીકળ્યા અને નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા અને તેઓ તેમાં આડોટ્યા અને દાઝ્યા અને એમણે શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા। નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભડથું થઈ ગયો હતો। તેને પોતાની ભૂલ સમજાઈ। તેને લાગ્યું કે નક્કી શીતળામાં કોપાયમાન થયા છે। આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી। એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં આવી પહોંચ્યા। તેઓ છોકરાને જોઈને બોલ્યા, નાની વહુ,
રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે, તેથી જ શીતળામાં તારી ઉપર કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈ અને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી અને એમની માફી માંગ. માં તારી ઉપર દયા કરશે. નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી અને ચાલી નીકળી. રસ્તામાં એક તળાવ આવ્યો. નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે. એટલે નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે, એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. બહેન, તું શીતળા મા પાસે જાય તો મારું પણ પૂછતી આવજે કે અમે એવા તે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ નથી પીતું, અને જો કોઈ ભૂલે ચૂકે પીએ છે તો મરી જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી. આગળ જતા રસ્તામાં બે આંખલા મળ્યા. તેમના ગળામાં ઘંટીનું એક એક પડ હતું અને તેઓ લડતા હતા. નાની વહુને જોઈને આંખલાઓ બોલ્યા, બહેન, તું કેમ રડે છે? શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે, એટલે માફી માંગવા જાઉં છું. તો બહેન, શીતળા માને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું, એમ કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી. થોડેક દૂર ગઈ તો ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા. એને જોઈને ડોશીમાં બોલ્યા, બહેન, ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને. નાની વહુ દયાળુ હતી, તેથી તેણે શીતળામાની દેરીએ જવાની ઉતાવળ હતી, છતાં પણ તે પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી. વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. આટલું બોલતામાં તો ચમત્કાર સર્જાયો અને ડોશીના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો. વહુ તો આશ્ચર્ય પામી અને તેને ખાતરી થઈ ગઈ કે ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે. તે શીતળામાના ચરણોમાં ઢળી પડી. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા. નાની વહુએ શીતળામાના દર્શન કરી અને તેમની માફી માંગી. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી અને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં. સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો તે પાણી નાખીને છાશ આપે. તેના પાપનું નિવારણ એ કે તું એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશાઓમાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગો એનું પાણી પી શકશે. નાની વહુએ પછી પેલા બે આંખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, આ બંને આંખલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષ્યાળુ હતા કે આડોશ પાડોશના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આંખલા બન્યા છે તો એમની પાસે જઈ ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા. નાની વહુ રાજી થઈ પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને પેલા બે આંખલા મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કહી સંભળાવી અને ઘડેથી ઘંટીના પડ છોડી દીધા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા પેલું તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવી શીતળામાની વાત કહી સંભળાવી. પછી તેમના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું. પછી તે તળાવનું પાણી પોતે પીધું. ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ છોકરાને લઈ અને પોતાના ઘેર આવી. ઘેર આવીને એણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમાં તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા, પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં. સાસુએ પૂછ્યું, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ તેમને સગળી હકીકત કહી જણાવી. બીજા વર્ષે જ્યારે શીતલા તેરસ આવી ત્યારે જેઠાણીને પણ એવું થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થશે. આગળના દિવસે ચૂલો સળગતો મૂકી અને મોટી વહુ સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરવા આવ્યા
તેઓ જેવા ચૂલામાં આડોટ્યા કે દાજ્યા એટલે શીતળામાએ જેઠાણીને શાપ આપ્યો, જેણે મને બાળી છે તેનું અંતર બળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ. તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી. રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું. જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ. ત્યાં એક અવાજ સંભળાયો, પાણી પીશ નહીં, નહીતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે સી પંચાત. આમ કહી તે પાણી પીધા વગર આગળ ચાલતી થઈ. આગળ જતાં બે આંખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ અને મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે સી પંચાત. આ સાંભળી આંખલા કાંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી. તે માથું ખંજવાળતી હતી એટલે જેઠાણીને કહ્યું, બહેન મારું માથું જોઈ આપને. આ સાંભળી જેઠાણી બોલી, હું કંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું? હું તો શીતળામાની શોધમાં જાઉં છું. આમ કહીને તે ચાલી નીકળી. તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો. આખરે કંટાળીને મરેલા છોકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિ ભાવવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ અને જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. જય શીતળામાં.